તો દોસ્તો હવે 999 થઈ ગયા છે, ખાલી એક સબસ્ક્રાઇબર બાકી છે, એક આવી જાય એટલે આપણે 1000 પૂરા થઈ જાય. એક જ જોઈએ છે, એક ફટાફટ કરો. 999 થઈ ગયા છે, એક જ જોઈએ છે, બરાબર. 1K 1000 સબસ્ક્રાઇબર પૂરા કરવાના છે. જલ્દી એક આવી જાય, ખાલી એક જ જોઈએ છે. 1000 પૂરા, યસ 1000 પૂરા થઈ ગયા છે સબસ્ક્રાઇબર ફાઇનલી. થેન્ક યુ સો મચ તમારા બધાનો સપોર્ટ કરવા માટે. અને બધાને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે શેના રિલેટેડ વિડીયો છે. તો આજે ફાઇનલી આપણા 1000 સબસ્ક્રાઇબર છે એ પૂરા થઈ ગયા છે અને આપણી ચેનલ એ 1000 સબસ્ક્રાઇબર ક્રોસ કરી દીધું છે. તો થેન્ક યુ સો મચ, તમારા બધાનો ખૂબ આભાર આપણી ચેનલને સપોર્ટ કરવા માટે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે, બધા ભાઈઓ અને બહેનો, દિલથી તમારા બધાનો આભાર 1000 સબસ્ક્રાઇબર પૂરા કરવા માટે. અને હવે નેક્સ્ટ આપણે 10,000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ રાખીશું. 10,000 પૂરા થઈ જાય તો પોલીસ ભરતી પહેલા તો સારું છે. પોલીસ ભરતીની રિલેટેડ આપણે બધી વાતો કરી દઈએ છીએ એટલે વાંધો આવતો નથી એમાં. અને તમને બધાને ગાઈડ સારી રીતે મળી રહે એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે, બરાબર. યુટ્યુબ ચેનલ બનાવવાનો ખાસ મકસદ આપણો એ જ હતો કે બધાને સરખી રીતે ન્યાય આપી શકીએ. કેમ કે ઘણા ખરા જે વિદ્યાર્થીઓ છે ગામડાના, એમને કઈ ન્યૂઝ ખબર નથી હોતી, શું હોય છે શું નહીં, કેવી રીતની ભરતી પ્રક્રિયા થતી હોય છે, પછી કઈ બુક વાંચવાની, એના રિલેટેડ આપણે બધો વિડીયો બનાવ્યા. અને એ કારણે આજે 7-8 મહિના જેવો સમય થયો અને એ કરતાં આજે 1000 સબસ્ક્રાઇબર પૂરા થયા છે. મેન વસ્તુ હતું કે 1000 ક્યારે પૂરા થાય. ફાઇનલી આજે પૂરા થઈ ગયા છે. અને આ બહુ સારી વાત કહેવાય કે 1000 તમે બધા સપોર્ટ કરીને 1000 પૂરા કર્યા છે, બરાબર. અને આવી રીતે જ બધા જોડાયેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. કેમ કે સપોર્ટ કરવો અને મહેનત કરવી એ આપણા હાથમાં છે. હું મહેનત કરું છું, તમે બધા સપોર્ટ કરો છો, બરાબર. એટલે આપણને નવું કંઈક લાવવાનું વિચારો આવે છે, એટલે આપણે નવું લાવીએ છીએ, બરાબર. એટલે કોઈ બી ભરતી પ્રક્રિયાને રિલેટેડ આપણે ક્વેશ્ચન હોય તો લાઈવમાં પણ અટેમ્પ્ટ કરીએ છીએ અને એને સોલ્યુશન કંઈ બી હોય તો લાવીએ છીએ, બરાબર. અને બીજું કે નેગેટિવ બધા વિચારતા હોય છે કે નેગેટિવ બધી કોમેન્ટો પણ આપતા હોય છે. અત્યાર સુધીમાં આ ફેઝમાં 1000 સબસ્ક્રાઇબરમાં કેટલી પણ નેગેટિવિટી ફેસ કરી છે આપણી સામે કે આમ ના થાય, ફલાણું થાય, આ શું કરે છે તું, ને પછી તું કેવી રીતે વાંચે છે કે 12 કલાક તો ના થતું હોય, 12 કલાક ને આમ તેમ બધું બોલતા હોય છે કોમેન્ટમાં. પણ આપણે બધું ઇગ્નોર કરીને આપણે બધી પોઝિટિવ વાત ધ્યાનમાં રાખી અને પછી આગળ વધે ત્યારે આપણે 1000 સબસ્ક્રાઇબર થયા છે. શરૂઆતમાં તો બધા ગમે તે કહેતા હોય પણ આપણે એ બધું વિચાર્યું નથી. પોતપોતાનું બધાના અલગ વિચારો હોય. મેં વચ્ચે એમ વિચાર્યું કે આ બધી નેગેટિવ કોમેન્ટ આવે છે તો ચલો યુટ્યુબ બંધ કરી દઈએ. પણ પછી મેં વિચાર્યું કે નેગેટિવ કરતાં પોઝિટિવ વિદ્યાર્થીઓ જેટલા જોડાય છે એ બધા સારા છે. તો આપણે નેગેટિવને દૂર રાખીએ અને પોઝિટિવ જેટલા છે એમના માટે હેલ્પફુલ થઈએ, એટલા માટે આપણે વિડીયો શરૂ રાખીએ એમ. પછી મેં નેગેટિવવાળાને બધાને ઇગ્નોર કરીને પછી જેટલા પોઝિટિવ છે એ બધું રાખી વિચારી અને પછી વિડીયો શરૂ જ રાખે. નહીં તો વચ્ચે હું યુટ્યુબ ચેનલ બંધ જ કરી દેવાનો હતો એટલા માટે, બરાબર. તો આ હતી આપણી આટલા સુધીની જર્ની, બરાબર, 1000 સબસ્ક્રાઇબર સુધીની. તો તમારા બધાના સપોર્ટથી આપણે 1000 પૂરા થઈ ગયા છે. થેન્ક યુ દિલથી આભાર. ફરીથી પણ એકવાર કહી દઉં છું, બરાબર. કેમ કે તમારા સપોર્ટના કારણે જે 1000 થયા છે, હવે ધીરે ધીરે 10,000 થઈ જાય તો પણ વાંધો આવે નહીં, બરાબર. સપોર્ટ કરતા રહેજો અને આજ માટલું આલટું રાખીએ. કેમ કે હવે ચેનલ મોનેટાઇઝ થવાનું વાર છે, એટલે ચેનલ મોનેટાઇઝ થઈ જાય તો પણ પછી આપણે એક અલગથી વિડીયો બનાવીશું. હજી ચેનલ મોનેટાઇઝ નથી થઈ, 1000 સબસ્ક્રાઇબર પૂરા થયા છે, બરાબર. તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.